આટકોટ ગુંદાળા રોડ પર શીતળા સાતમના દિવસે મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ સત્યનારાયણ ભગવાન કથાનું આયોજન કરાયું હતું, જેમાં આટકોટ ગુંદાળા સહિત આજુબાજુના ભક્તજનો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા તેમજ સત્યનારાયણ ભગવાન કથાનું આયોજન કરાયું હતું। બહેનોએ આજે શીતળા સાતમ રહીને ઠંડુ ખાઈ એકટાણું કરશે, નાના બાળકોની શીતળામાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા। આજે પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। હું મહેશભાઈ જાદવભાઈ વઘાસિયા, ગામ આટકોટ। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શીતળા સાતમના દિવસે અમારે અહીંયા દર સાતમને દિવસે માનું પૂજન કથા વિધિ થાય છે। સાતમને દિવસે અમારે પ્રતિષ્ઠા હોવાથી સર્વે ગામજન લોકો અહીંયા એકત્રિત થાય છે અને માના ગુણગાન ગાઈ કથા પ્રસાદનું મહા આયોજન કરેલું હોય છે। આટકોટ ગામના ગ્રામ્ય વિસ્તારની આજુબાજુના તમામ ભાઈ ભક્તજનો અહીં દર્શન કરવા આવે છે અને ખૂબ ખૂબ આનંદથી આ દિવસ ઉજવાય છે। આજે પવિત્ર શ્રાવણ મહિનામાં શીતળા સાતમ, શીતળામાનો ઇતિહાસ એવો છે કે શીતળામાં છે ત્યારે એન્ઝાઇટી મતલબ આંખની તકલીફ હોય છે ત્યારે માણસ આંખનું દુઃખ મટી જાય છે। સત્યનારાયણ શીતળા માતા આજરોજ શીતળા માતાના મંદિરે સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। શીતળા માતા બધાની આંખોની રક્ષા કરે છે। એન્ઝાઇટી મતલબ આંખું દુખતી હોય તો આંખું ધરવાથી આંખું મટી જાય છે। શીતળામાં બધાની મનોકામના પૂરી કરે એવા ભાવનાથી આજે શીતળા માતાના મંદિરે સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં બહુ સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો। GDC ન્યૂઝ સાથે કરશન બામટા, આટકોટ।